તિરુમાલામાં આવેલું તિરુપતિ બાલાજી મંદિર ઘણા રહસ્યોથી ઘેરાયેલું છે। શું તમે જાણો છો કે આ મંદિરમાં વાળ કેમ ચડાવવામાં આવે છે? બાલાજીને દાળ અને ચોખા કેમ ચડાવવામાં આવે છે? ભગવાન તિરુપતિને સાડી અને ધોતી કેમ પહેરાવવામાં આવે છે? શું આપ જાણો છો આ બધા રહસ્યો વિશે? ચાલો તિરુપતિ બાલાજી મંદિરના આ મુખ્ય રહસ્યો વિશે જાણીએ। આપણા દેશમાં બનેલા પ્રત્યેક મંદિરના પોતાના રહસ્યો છે। આવું જ એક રહસ્યમય મંદિર છે તિરુમાલાનું તિરુપતિ બાલાજી મંદિર। આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર હોવાની સાથે ઘણા રહસ્યો પણ ધરાવે છે। આજે અમે તમને તિરુપતિ બાલાજી મંદિરના એવા જ કેટલાક રહસ્યો અંગે જણાવીશું। દહીં ભાતનો ભોગ। આંધ્રપ્રદેશના તિરુમાલામાં આવેલું તિરુપતિ બાલાજી મંદિર ભગવાન વિષ્ણુના અવતાર શ્રી વેંકટેશ્વર સ્વામીને સમર્પિત છે। ભક્તો માને છે કે કળિયુગમાં આ ભગવાનનું વ્યક્તિગત નિવાસસ્થાન છે, તેથી આ મંદિરમાં દરેક ઈચ્છા પૂર્ણ થાય છે। તિરુપતિ બાલાજી મંદિરમાં ચડાવવામાં આવતા લાડુનો પ્રસાદ ખૂબ પ્રખ્યાત છે। લોકો દૂર દૂરથી અહીં પ્રસાદ લેવા માટે આવે છે। પરંતુ શું તમે જાણો છો કે ભગવાનને લાડુ ઉપરાંત દહીં અને ભાત ચડાવવાની પરંપરા છે? સૌથી પહેલા તેમને દહીં ભાત અર્પણ કરવામાં આવે છે। દહીં ભાત ચડાવવાની પ્રથા એક ભક્તની ભક્તિ બાદ શરૂ થઈ હતી। તિરુપતિમાં કેમ ચડાવાય છે વાળ? તિરુપતિ બાલાજી મંદિરમાં વાળ ચડાવવાની પરંપરા છે। માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુએ કુબેર પાસેથી ઋણ લીધું હતું અને વચન આપ્યું હતું કે જ્યાં સુધી કળિયુગ પૂર્ણ થશે ત્યાં સુધીમાં બધું ઋણ ચૂકવી દેવામાં આવશે। આ ઋણ ચૂકવવા માટે ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થયા પછી તેમના વાળનું દાન કરે છે। વાળનું દાન ઋણની ચૂકવણી તરીકે જોવામાં આવે છે। આ પ્રથાને લઈને કેટલીક દંતકથાઓ પણ છે। ભગવાનને કેમ પહેરાવાય છે ધોતી અને સાડી? તિરુપતિ બાલાજી મંદિરની પ્રતિમા ખૂબ જ ખાસ છે। માનવામાં આવે છે કે મૂર્તિની પાછળ હંમેશા સમુદ્રના મોજાઓનો અવાજ સંભળાય છે। જે લોકોએ મૂર્તિની પાછળ કાન ધરીને સાંભળ્યું છે તેમને મોજાઓનો અવાજ સંભળાયો છે। આ મૂર્તિને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી બાલાજીને પુરુષ અને સ્ત્રી બંનેના પોશાક પહેરાવવાની પરંપરા છે। પ્રતિમા પર અસલી વાળ। તિરુપતિ બાલાજી મંદિરની મૂર્તિ પર અસલી વાળ લાગેલા છે। માનવામાં આવે છે કે મૂર્તિ પરના વાળ ક્યારેય ગૂંચવાતા નથી અને હંમેશા કાળા અને ચમકતા રહે છે। ઉનાળામાં ભગવાનને થાય છે પડસેવો। શ્રી વેંકટેશ્વર સ્વામીની મૂર્તિને પણ ઉનાળામાં પડસેવો થતો જોવા મળ્યો છે। તિરુપતિ બાલાજી મંદિરમાં દીવો પ્રગટાવવામાં આવે છે અને માનવામાં આવે છે કે દીવામાં તેલ કે ઘી નથી નાખવામાં આવતું, છતાં તે સતત પ્રજ્વલિત રહે છે। આ દીવો દરેક માટે રહસ્ય છે। ભારતની અંદર આંધ્રપ્રદેશની અંદર તિરુપતિ બાલાજીનું મંદિર આવેલું છે। ભગવાન નારાયણની શ્રેષ્ઠ પ્રકારની મૂર્તિના દર્શન થાય છે। વિવિધ પ્રકારની માન્યતાઓ પણ છે। લોકોનું કાર્ય સંપન્ન થાય, બાધાઓમાંથી મુક્તિ મળે છે ત્યારે એમના કેશ ત્યાં આગળ અર્પણ કરતા હોય છે। ભગવાનને વિશેષ કરીને ભાત અને દહીંના ભોગ પણ અર્પણ કરતા હોય છે અને ભગવાનનું જે દેવાલય છે, મંદિર છે, ત્યાં સ્વયં સાક્ષાત નારાયણનો વાસ છે અને એની અનુભૂતિ પણ આપણને આ મંદિરમાં દર્શન કરવાથી થાય છે। વાત એક એવી છે કે ભગવાનના મૂર્તિ સ્વરૂપને સાડી અને ધોતી બંને અર્પણ કરવામાં આવે છે। તો એનો અર્થ એવો છે કે ભગવાન નારાયણ લક્ષ્મીજીની સાથે આ મૂર્તિમાં બિરાજિત છે, માટે બંને વસ્ત્રો ત્યાં આગળ અર્પણ કરવામાં આવે છે। ભગવાનના ત્યાં આગળ કેશ પણ ઉગે છે અને જ્યારે વધારે ગરમી હોય ત્યારે મૂર્તિ ઉપર પરસેવો પણ થાય છે અને એવું લોકો જેને કહેવાય કે બધા લોકો કહે છે કે ભગવાનની પાછળ તમે ધ્યાનથી સાંભળો તો અવશ્ય સમુદ્રના ઝરણાનો અવાજ પણ તમારે ત્યાં આગળ આવતો હોય છે। આ જે ભગવાનનું જે દેવાલય છે, આ મંદિર છે, એ શ્રેષ્ઠ પ્રકારે દર્શન થકી આપણને અનંત ઘણું લક્ષ્મીજીનું ફળ અને જેને કહેવાય સંસારના સુખોને પ્રાપ્ત કરાવે છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો, જેથી કરીને તિરુપતિ બાલાજી મંદિરના આ વિશેષ રહસ્ય વિશે વધુમાં વધુ જાણકારી બીજા લોકોને પણ મળી શકે। નમસ્કાર।